આણંદમાં મકસૂદ નામના યુવકે મુકેશ બની યુવતી સાથે દુષ્કર્મ આચર્યાનો આરોપ। બોરસદના નાપા તળપદ ગામનો પરિણીત મકસૂદ દિલુભા રાણા અવારનવાર આણંદ આવતો ત્યારે અપરિણીત યુવતીના સંપર્કમાં આવ્યો, જે યુવતીને પોતાનું નામ મુકેશ હોવાનું કહીને પરિચય કેળવ્યો। બાદમાં યુવતીને પ્રેમજાળમાં ફસાવી। એટલું જ નહીં, અવારનવાર શારીરિક સંબંધો બાંધીને યુવતીની તસવીરો પોતાની પાસે રાખી। જો કે લગ્નની વાત કરતા મકસૂદે યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી તો યુવતીએ તપાસ કરતા મુકેશ મકસૂદ હોવાની જાણ થઈ, જે બાદ યુવતીએ પોલીસ ફરિયાદ કરી અને પોલીસે આરોપી મકસૂદ રાણાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। મકબૂલ દિલુભા રાણા રહેવાસી નાપાના હોય તેની સાથે મિત્રતા કેળવી, તેને ખોટું નામ આપી, તેની સાથે અવારનવાર લગ્ન આપવાની, લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને ત્યાર પછી દુષ્કર્મ કરતી વખતે તેના વિડીયો ઉતારી અને આ વિડીયો વાયરલ કરવાની અવારનવાર ધમકી આપી અવારનવાર દુષ્કર્મ કરેલ છે અને ત્યારબાદ પણ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કરવાની ના પાડેલ છે અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે।